નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. અનેક જૂની રંગભૂમિના કલાકારોથી લઈને લેખકો, કવિઓ, મ્યુઝિક કમ્પોઝરો, ગાયક કલાકારો, શિલ્પકારો, આમ અનેક રીતે આપણે સર્જકોને બહોળા પ્રમાણમાં અને બહોળી વ્યાખ્યામાં આપણે આપ સુધી પહોંચાડ્યા છે. સર્જક એટલે જે હું વારંવાર કહું છું કે પરમાત્માનું એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને નોખા અનોખા રંગોથી રંગતો હોય છે અને સમાજનું સાચું પ્રતિબિંબ સર્જક એની લેખની દ્વારા, એની કલા દ્વારા એ પ્રસ્તુત કરતા હોય છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવા જ સર્જક સાથે રૂબરૂ થવું છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી ભાઈ શ્રી વસંત દવે સાહેબનું સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર શૈલેષભાઈ ભીનાસજી. જીટીપીએલ એટલે સાંસ્કૃતિક દરિયો એટલે 24 બંદરનું વાવટો ત્યાં ફરકતો. સિદ્ધરાજ જયસિંહના વખતમાં ખંભાત એ મુખ્ય બંદર કહેવાતું. એમ કહેવાય કે દિલ્હીના શહેનશાહ અકબરને પણ ખંભાતનો બાદશાહ કહેવામાં આવતો કે ભાઈ. અને એમના મધર, એમના મમ્મી એ જ્યારે મક્કા મદીના ગયા ત્યારે ખંભાતથી લઈ અને જહાજમાં બેસીને ગયા હતા. અને એમ કહેવાય છે, ખંભાત અને અમદાવાદ વચ્ચેનું થોડું કનેક્શન આપું આપને, કે ખંભાતની દીકરીને અમદાવાદ પરણાવી, વણિકની દીકરીને. તો ખંભાત એટલે સોપારીને પાન, નાગરવેલના પાનને. એટલે એની સાસુએ બહુ થોડુંક કમ્પ્લેન કરી કે દીકરી તારે નાગરવેલના પાન અને સોપારી જો જોઈ તો તારા બાપુજીને કે ખંભાતથી વાણ ભરીને મોકલે. અને સાચે જ કલ્યાણરાય શેઠે એ સમયે આખું જેને શું કહી શકે, એક કેનાલ ખોદાવી અને કેનાલમાં નાનકડું જહાજ લઈને સોપારી, પાનના બીડલા પોતાની દીકરીને સાસરીએ મોકલ્યા. એટલે એ કેનાલ આજે પણ છે. માન સરોવર માદળું કલ્યાણ રાયનો વારો, ઢીંગલે શેર બાજરી એવા કલ્યાણ રાયનો વારો, એમ કહેવાતું એ સમયે. અને એક બીજી વાત કહી દઉં કે હું અત્યારે જે આપ બેઠો છું ને, એની પાછળ એક વ્યક્તિ છે, રણજીતરાય શાસ્ત્રી. કે હું બીએડ કોલેજમાં એડમિશન લઈ ગયો તો મને એડમિશન ન મળ્યું. કેમ? તો કે તમારી પાસે ફીના પૈસા નથી તાત્કાલિક. તો મેં કીધું સર 2 દિવસનો તો કે ના કહે છે. એટલે હું સીધા મેનેજમેન્ટ પાસે ગયો. રણજીતરાય શાસ્ત્રી સમયના પ્રેસિડેન્ટ ઓફ મ્યુનિસિપાલિટી હતા, ખંભાત મ્યુનિસિપાલિટીના પ્રમુખ. તો એમને કહ્યું કેમ ભાઈ આવવું પડ્યું તમારે? મેં કહ્યું સર મારે આવવું છે ને મારી પાસે પૈસા નથી, મારે એડમિશન લેવું છે. તો એમણે ચિઠ્ઠી લખી આપી, વિજયભાઈ મહંત સાહેબ આવનાર વિદ્યાર્થીને એડમિશન આપશો. અને કુદરતનું કે એડમિશન મને મળી ગયું. અને એ એક વ્યક્તિ મારી સામે મને જે પુણ્ય આપ્યું, જે આંગળી ચીંધી કે ભાઈ આ વ્યક્તિ કામ કરવા જેવું છે. અને આજની તારીખે હું બીકોમ, બીએડ અને દાહોદ ખાતે સરસ રીતે નોકરી કરતો થઈ ગયો. એટલે ક્યારેક કોઈક માણસ આપણને પુણ્યદાયી થતા હોય છે. વસંતભાઈ, દાહોદમાં પછી વ્યવસાયિક પ્રવૃત્તિ શરૂ કરી. કયા વર્ષથી શરૂ કરી? કેટલા વર્ષ ત્યાં ભણ્યા? આપે શિક્ષક તરીકેની કારકિર્દી પૂરી કરી. મેં ઇન્ટરવ્યૂ આપું 8મી તારીખે 8/12/1981. અને પછી એ ઇન્ટરવ્યૂ આપ્યું તો એ સમયે સર એવું બન્યું, એન કે શાહ સાહેબ અમારા પ્રિન્સિપલ, ગુજરાતનું નામાંકિત નામ. મને ઇન્ટરવ્યૂ જ્યારે લેવા બેઠા ત્યારે બધા પ્રશ્નો પૂછ્યા. અને મારા જે આપણે એપ્લિકેશન છે તેમાં લખેલું કે ગાવાનો શોખ, ગીતનો શોખ, આવું બધું લખેલું. તો મને કહે છે ભાઈ તમે ગાઓ છો ખરા? મેં કહ્યું સર આપ કહો. મને કહે છે કે ગાઓ. એટલે મેં બીએડમાં બનાવેલી મારી એક પ્રાર્થના ગાઈ. પ્રભુજી મારા સુણજો આત્મના પુકાર, પ્રભુજી મારા સુણજો આત્મના પુકાર. જબકે તો જ્વાળા ને પ્રગટે તો જ્યોતિ, જબકે તો જ્યોતિ ને પ્રગટે તો જ્વાળા, તુજ વીણા ક્યાંય નહીં જગમાં જવાળા. લખ લખ દીવડા ન કરો ઝબકાર, પ્રભુજી મારા સુણજો આત્મ. વસંતભાઈ આટલું તમે ગાઓ છો આ પંક્તિ? મેં કહ્યું હા સર. એટલે પછી મારા એક જુલેખા મેડમ એમણે કહ્યું કે અમને તો કોમર્સ ફેકલ્ટીમાં સ્ટેટિસ્ટિકના પ્રશ્ન પૂછો ને, મધ્યક, મધ્યસ્થ, બહુલક, એમ કે છે ન બરાબર છે, આ ભાઈ આ જ ક્ષેત્રનો માહિર છે, એમને જ બરાબર. એટલે પછી તો બહાર નીકળી ગયો. મને કંઈક ઓકે બોલાવીશ તમને.
પછી ત્રીજા દિવસે ગયો ને તો સોરી સર બધી વાત, તો મને કહે છે કે સવારે ગયો ઇન્ટરવ્યૂ આપીને બધું જાઓ પેલા ક્લાસમાં જે 8મા ધોરણમાં અંગ્રેજી ભણાવો. મેં કહ્યું સર મને ઓર્ડર નથી મળ્યો. તો કહે છે ઓર્ડર નથી મળ્યો, એનકેની પાસે તમે ઓર્ડર માગો છો? કે છે શું વાત કરો, ગુજરાતમાં કોઈ? મેં કહ્યું સર મને 2 જગ્યાએ કડવા અનુભવ થયા છે અને હું નોકરીનું પ્રાઇવેટ ટેમ્પરરી રાજીનામું આપીને આવ્યો છું મિલમાંથી, એટલે હું આ વાત કરું છું. કંઈ વાંધો નહીં અશોકભાઈ, અમને ઓર્ડર આપી દો. અને ઓર્ડર આપ્યો અને ત્યારથી 10/12/1981થી લઈ અને 31/10/2016 સુધી મેં એક જ સ્થળે દાહોદ ખાતે મેં મારી કર્મભૂમિ બનાવી દીધી. અચ્છા વસંતભાઈ, લખવાનો શોખ કઈ રીતે વળગે છે અને કુલ કેટલા પુસ્તકો તમે લખ્યા અને કુલ કેટલા સંપાદન કર્યા? લખવાનું તો સર મારા એક તો આર.એન. દેસાઈ સાહેબ જે ખરા ને એમણે મને નાટ્ય ક્ષેત્રે જાગૃત કર્યો અને એન.એસ. ભટ્ટ નલિન સર એ પણ અમારા પ્રિન્સિપાલ, તો એમણે મને રાઇટિંગ વર્ક એટલે લખાણમાં મોકલે મને એમની સ્ક્રિપ્ટ તૈયાર કરવાની, અથવા તો ત્યાંના સ્થાનિક જે પેપર્સ વર્તમાનપત્રો એમાં હું આર્ટિકલ જુદા જુદા લખતો. દાખલા કે તટસ્થતા છે દિવાળી વિશે, અથવા તો કોઈ ત્યાંનો ડ્રાફ્ટિંગ કરવાનું. પછી ધીરે ધીરે એનાઉન્સમેન્ટ પણ કરવા લાગ્યો. અભિમાન નહીં કરું સર, પણ એ સમયના ચીફ મિનિસ્ટર એટલે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના એન્કરિંગ પણ મેં કરેલું છે. અમિતભાઈ શાહના કાર્યક્રમ વન મહોત્સવમાં આવે ત્યારે પણ મેં એન્કરિંગ કરેલું છે અને એનો હું ડ્રાફ્ટ પણ તૈયાર કરતો. અને પછી આ ધીરે ધીરે રાઇટિંગ વર્ક વધતું ગયું. એમાં પછી મને કહે છે વસંતભાઈ તમે આપણી શાળાની પુસ્તિકા વંદિતા એ પુસ્તિકાનું સંપાદન કરશો, તમને ફાવશે? મેં કહ્યું સર આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરું છું. એટલે પછી મેં એ વંદિતા પુસ્તિકા સૌથી પહેલી સત્તાવાર રીતે મારા અમે જેમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સૂત્રો, સ્લોગન્સ, પ્રાર્થનાઓ અને નિયમો આ બધું જ આ પુસ્તિકામાં અમારે હું ને મારા મિત્ર ડૉક્ટર ભરતભાઈ જાદવ બંને મળી અને આ પુસ્તિકાનું પહેલું સંપાદન કર્યું. એ પૂર્વે તો નાની નાની કેટલીક પુસ્તિકાઓ ત્યાંની બેન્કો જે અર્બન બેંક છે, સહયોગ છે, એ બધી બેન્કોનું જે સોવેનિયર તૈયાર કરું એ સોવેનિયરનું આખું સંપાદક તરીકે હું જ કાર્ય કરતો હતો. અને મને વાંચવાનો શોખ બાળપણથી. ચંદ્રકાંત બક્ષીની જિંદાની છે, કારાગાર છે, આ બધી નવલકથા હું વાંચ્યું. કનૈયાલાલ મુનશીને આપણે પાટણની પ્રભુતા. એટલે એ સમયે મને લખવાનો તો શોખ ખરો જ. અને પછી એને આધારે પછી મેં કન્ટેન્ટ મારું લખવાનું ચાલુ કર્યું. ધીરે 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 લખતો ગયો અને પરિણામે એ બધા બુક્સ ને બધું ભેગું થતું, એટલે હેન્ડ વર્ક એટલે હસ્તલિખિત બધું. અને પછી એના પછી મને આગળ ખાસ તો મને ત્યાં શું સાંસ્કૃતિક પ્રવૃત્તિ મને વિશેષ મળી, જેમાં આ રાસ ગરબા તૈયાર કરાવવા, બરાબર. એમાં ધીરે ધીરે મારે લખવાનો શોખ કરો, પણ આ રીતે જે સત્તાવાર રીતે મારું લખવાનું એ વડોદરા આવ્યા પછી મને સાંપડ્યું. વડોદરા કઈ રીતે આવવાનું બને છે દાહોદથી? કે ત્યાર પછી બન્યું એવું કે મારી બેબી જિજ્ઞાસા દવે એને BHMSમાં એડમિશન મળ્યું. મારો નાનો ભાઈ ત્યાં જોબ કરે છે IPCLમાં. એટલે પછી ત્યાં એને 4 વર્ષ રાખવાની, મોટી દીકરીને લગ્ન થઈ ગયેલા. અને બીજું અમારું જે સામાજિક વર્તુળ એ ચરોતર, બરાબર, ખંભાત, નડિયાદ, નાની દીકરીના લગ્ન ડભોઈ કરવાના, મોટી દીકરી. એટલે શું થયું કે પછી મને થયું કે મારી દીકરી જો અહીંયા સ્ટડી કરવાનો છે BHMSમાં, તો હું અહીંયા મકાન લઉં તો શું ખોટું. એટલે નોકરી કાળ દરમિયાન જ 2005માં મેં વડોદરા ખાતે જ મકાન લઈ લીધું અને ફેમિલીને ત્યાં સેટ કર્યું. ફેમિલી ત્યાં રહ્યું દીકરીને. હું 15 વર્ષ સુધી મેં દહેરાદૂનમાં સવારે 7 વાગે દહેરાદૂન દાહોદ જાય, સાંજે 8 વાગે ઘરે આવે, એ રીતે મેં 15 વર્ષ અપડાઉન કર્યું છે અને એ રીતે મેં વ્યવસાયિક કારકિર્દી જાળવી રાખી છે. દાહોદમાં મને રોટરી ક્લબ તરફથી પણ બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો. કર્મશીલ શિક્ષક તરીકેનો મારી દાહોદ અનામ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તરફથી મને કર્મશીલ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. હા, રાજ્ય કક્ષાએ મેં ફોર્મ ભર્યું હતું શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું, રાજ્યપાલ પુરસ્કારમાં આવે, પણ કુદરતનું કર્યું કે એમાં નોમિનેટ થયો હું, પરંતુ હું શ્રેષ્ઠ શિક્ષક તરીકે જાહેર ન થઈ શક્યો. ખેર એ રીતનું હતું. કુલ કેટલા આપના લિખિત પુસ્તકો? હા, વંદિતા, સહયોગ, પછી મારી લાડલી, પછી દીપિકા,
પછી આપણા કેટલાક ખંભાતના સંદર્ભ ગ્રંથોમાંથી મેં લખેલી. પછી સત્તાવાર હું જ્યારે વડોદરા આવ્યો ને ત્યારે આપણા મોહનભાઈ બારોટ, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર, સવિતાબેન જોશી, આ બધા મિત્રો હું ગ્રંથ ગોષ્ઠીમાં સૌથી પહેલાં મને આપણા ડૉક્ટર સતીનભાઈએ સત્યેશ્વર ફાઉન્ડેશનમાં પહેલી સ્પીચ મને આપવા માટે તૈયાર કર્યો. સત્યેશ્વર ફાઉન્ડેશન મહાત્મા ગાંધી 2 ઓક્ટોબર 2019માં મેં વૈષ્ણવજન એટલે કે મહાત્મા ગાંધીના ગુણદર્શન વિશે મેં પ્રવચન આપ્યું. અને એ પ્રવચનથી મિત્રોને લાગ્યું મોહનભાઈ છે અને એમણે કહ્યું કે વસંતભાઈ તમે રેગ્યુલર અહીંયા આવવાનું ચાલુ કરો. એ પહેલાં સતીનભાઈ મને કહ્યું કે મોહનભાઈનો સંપર્ક કરો, એ મળવા જેવા માણસ છે. એટલે ત્યારથી હું ગ્રંથગોષ્ઠીમાં આવ્યો. હવે ગ્રંથગોષ્ઠીમાં આવ્યો એટલે બધા ગ્રંથોનું મારું પાછું સંદર્ભ. એ સમય દરમિયાન પાછું મેં ગ્રંથગોષ્ઠીમાં એક પ્રવચન આપ્યું, ગરબો, પૂજા અને પ્રદક્ષિણા, 45 મિનિટમાં પ્રવચન આપ્યું, જેમાં ડૉક્ટર શરદ વૈદ્યનું આખું એક પુસ્તક છે, દળદાર ગ્રંથ છે, એના આધારે મેં આ પ્રવચન આપ્યું. એટલે લગભગ એમ કે હું સ્થાયી થઈ ગયો છે. એટલે એ બધા જે કલેક્શન પાછું મેં તૈયાર કર્યા અને એનું સંપાદન કરવાનો વિચાર કર્યો, પરંતુ આર્થિક સદ્ધરતાને કારણે બીજી રીતે કહી શકીએ તો. એટલે પણ પછી આ અમરીશભાઈ મને કહ્યું કે વસંતભાઈ એક વ્યક્તિનું તમારે જીવન ચરિત્ર લખવાનું છે. હવે કુદરતનું કરું કે મારે એક પ્રવીણભાઈ ત્રિવેદી કરીને નાના ફોફળિયા બ્યુરોક્રેટ, બહુ સારા માણસ, એમને ત્યાં મારી એક નાનકડી ગોઠડી થઈ અલ્પાહારને એવું, અને મેં એક વયોવૃદ્ધ વ્યક્તિ બેઠેલા, સ્ટીક લઈને બેઠેલા. મારા હેન્ડરાઇટિંગ બહુ સારા છે એટલે ડાયરી જોઈ, તમે વસંતભાઈ દવે? મેં હા, ડાયરી બહુ સરસ છે, તમારી હેન્ડરાઇટિંગ સરસ છે. કારણ કે મેં લગભગ 5 ડાયરી ગઝલોનું, કાવ્યનું સંપાદન લિખિત છે. આપની પણ 3 થી 4 ગઝલો મારી પાસે લખેલી છે. તો એ જોયું ને એટલે કે બહુ સરસ છે વસંતભાઈ. પછી મને અમરીશભાઈ ઓળખાણ આપે છે, આ વ્યક્તિ જે છે ને ડૉક્ટર દીપકભાઈ કાશીપુરિયા, એ નડિયાદમાં પ્રિન્સિપાલ હતા. એમણે 101 પુસ્તક લખ્યા છે. હવે એમનું જીવન વૃત્તાંત તમારે લખવાનું છે. મેં કીધું અમરીશભાઈ બહુ મોટું કામ સોંપી દીધું તમે. તો કે નહીં, થશે તમારાથી. મેં કીધું ઓકે. અને પછી એમના જીવન પર મેં પુસ્તક લખવાનું શરૂ કર્યું. એ મને નાનકડી સ્ક્રિપ્ટ આપતા, અને મને થોડું કહ્યું એમણે કે વસંતભાઈ તમે ટાઇટલ કેવા બનાવશો, તમે કહો. મેં કહું તમે કહો. મેં કહું ના. પછી મેં એમના ટાઇટલ 13 ટાઇટલ બનાવ્યા. જીવનયાત્રા, સંઘર્ષ યાત્રા, પ્રણય યાત્રા, અભ્યાસ યાત્રા, એમ 13 પ્રકરણો બનાવ્યા. અને 13 પ્રકરણોમાં મેં એમને નાનકડી 2 પેજની મને સ્ક્રિપ્ટ આપી અને એ પ્રમાણે લખતો જાઉં. અને લખતા 13 પ્રકરણોમાં આખું એમનું જીવન વૃત્તાંત મેં એમને સમાવ્યું. એ પુસ્તક એટલે ડૉક્ટર દીપક બન્યો દીવાદાંડી. આ પુસ્તક આલેખક તરીકે, લેખક નહીં પણ આલેખક, કારણ કે એમ જેને બાયોગ્રાફી કહી શકીએ આપણે, એ પ્રમાણે મેં આ પુસ્તક લખ્યું. આનું આ મુખપૃષ્ઠ છે મારો આનંદરાજ દવે એણે તૈયાર કરેલું છે. હવે આ પુસ્તક તૈયાર કરતાં કરતાં મેં દસ્તાવેજીકરણ તરીકે આપને યાદ કહું કે એમનો જન્મ કાશીપુરા, પોર પાસે, કરજણ પાસે આવેલું છે, સરારની પાસે કાશીપુરા. આ કાશીપુરા ગામમાં એમનો જન્મ થયેલો, દીપકભાઈ પટેલ. એટલે અને એ કાશીપુરા ગામ એટલે બહુ પ્રખ્યાત ગામ એ રીતે કે આપને ખ્યાલ હશે જ, અને પ્રેક્ષકો આપને પણ ખ્યાલ હશે કે કાશીપુરા એટલે મધર ઇન્ડિયા, જે માઇલસ્ટોન કહે છે ફિલ્મોનો, કે જેમાં નરગિસ દત્તજી અને સુનિલ દત્તજી અને બરાબર છે એમણે કામ કરેલું. તો પૂરેપૂરું શૂટિંગ આ કાશીપુરામાં ઉતરેલું. એટલે ત્યાંના નજીકના બધા સ્થળો અમે જોયા, એનું લોકેશન જોયું, એનું રાઇટિંગ વર્ક કર્યું. અને એમાં આ મિત્ર એટલે આપણે દીપકભાઈ કાશીપુર એક નાનકડું પાત્ર ભજવેલું. ઓ ગાડી વાલે ગાડી ધીરે હા કરે, માં રૂમાલ ફરકાવતો એ આ છોકરો છે. એટલે સંઘર્ષમય જીવનને મેં પછી આલેખન કર્યું, દીપક બન્યો દીવાદાંડી. એ રીતે હું 57 વર્ષથી વડોદરામાં આ પુસ્તકનો. વસંતભાઈ, ઘરમાં કોણ કોણ છે ફેમિલીમાં, અને ઘરની હૂંફ કેવી રહે છે? આપના ઘરમાં કોણ કોણ મેમ્બર્સ? મારી ધર્મપત્ની કોકિલાબેન દવે, મારો દીકરો આનંદ, મારી બંને દીકરીઓ, એક દીકરીનું નામ જિજ્ઞાસા દવે, BHMS થયેલી છે અને ડભોઈ પરણાવેલી છે. મોટી દીકરી ઉર્જિતા દવે, એમને નડિયાદ પરણાવેલી છે. શાંતિથી જીવન જીવીએ છીએ, સુખી જીવન છીએ. દીકરો શું કરે છે? દીકરો છે એ મલ્ટીમીડિયા થયેલો છે, VFX માસ્ટરી, અને સાથે સાથે એ અવેનિયર નામની કંપની છે ઇન્ટરનેશનલ, એ કંપનીની અમદાવાદ બ્રાન્ચમાં જોબ કરે છે, પરંતુ રિમોટ વર્ક હોવાને કારણે એ ઘરે જ વર્ક ફ્રોમ હોમ કરે છે.
વસંતભાઈ આપે એવોર્ડની તો વાત કરી જ કે દાહોદ અનાજ મહાજનને બધી જગ્યાએ આપ પોખાયા, તો યાદગાર એવોર્ડ કયો આપનો તમને મળ્યો હોય જેનાથી તમને ખુશી થઈ હોય, આનંદ થયો હોય કે ના ક્યાં બાત હે? પહેલી વાત તો એ કે મને કોઈ પણ જગ્યા હું જાઉં ને તો હું વેલકમ્સ થાઉં છું સારી રીતે, બરાબર છે. અને સામે આવનાર વ્યક્તિને એવું નથી લાગતું કે વસંતભાઈ આવે કે ઠીક છે સારું, એવું નહીં, સરસ રીતે હરખથી બોલાવે. અને એને કારણે મને જ્યારે સૌથી પહેલાં દિલ્હી ખાતે મને એવોર્ડ મળ્યો હતો, ડૉક્ટર BR આંબેડકર ફેલોશિપ મને મળેલી છે દિલ્હી ખાતે એ. અને કર્મશીલ એવોર્ડ મને અત્યારને એટલા, કારણ કે મારી માતૃ સંસ્થા હતી કે જેણે મને રોટલો અને ઓટલો બંને આપ્યો. કારણ કે દાહોદમાં પણ મારું મકાન હતું, ત્યાં પણ મેં 2 મકાન લીધા હતા અને પછી વેચી દીધા. એ કારણ કે માતૃ સંસ્થા જ્યારે મારું સન્માન કરે ને ત્યારે આપણી છાતી ગદગદ ફૂલી જાય. હા, એ એવોર્ડ મને થોડો મોડો મળ્યો હતો મારા કાર્ય પ્રણાલી પ્રમાણે, પણ એટલે કે 1981માં હું જોડાયો અને મને એવોર્ડ મળ્યો છે 2013માં. એ પહેલાં તો મને રોટરી ક્લબનો, લાયન્સ ક્લબનો મને એવોર્ડ મળી ગયેલો, રાજ્ય કક્ષાએ મેં ફોર્મ પણ ભરી દીધું હતું, અને છતાં પણ આ કર્મશીલ એવોર્ડ થોડો મોડો મળ્યો હોઈ શકે. પણ એ જ્યારે મને મળ્યો ને ત્યારે મને એકદમ છાતી ગઈ કે ચલો મારી માતૃ સંસ્થાએ મને પહોંચ્યો છે, એટલે એ મને આનંદ થયો હતો. વસંતભાઈ, જમવામાં શું ભાવે સૌથી વધારે? જમવામાં તો સીધો સાદો માણસ છું, બ્રાહ્મણ છું. મારી પત્ની સુખડી સરસ બનાવે છે, એટલે એના હાથની સુખડી મને ગમે છે. પણ ડાયાબિટીસને કારણે થોડી ઓછી કરી દીધી છે. બાકી તો જો મારી મા મને ખવડાવતી એ સમયે બાજરીનો રોટલો અને ડુંગળી બટાકાનું છાશવાળું શાક, આજે પણ મને યાદ આવી જાય છે. કારણ કે માના હાથનો રોટલો એટલે જગ મળી ગયો આપણને. તો વડોદરામાં રહો છો, સંસ્કાર નગરી છે, કેવું લાગે છે આવવાથી? કોઈ ફાયદો? હાજી, મોટો ફાયદો મને એ થયો કે આટલે સુધી મારે પહોંચવા મળી શક્યું. હું અહીંયા જે બેઠો છું કારણ કે એ મિત્રો ગ્રંથગોટી, સત્યેશ્વર ફાઉન્ડેશન, પછી શબ્દસેતુ, આ બધા જ મિત્રોએ મને એ રીતે સાચવ્યો. અને એ રીતે આજે પણ તમે જો ગ્રંથગોષ્ઠીમાં જાઓ એટલે પ્રેમથી મને સ્પીચ હોય કે કોઈ પણ હોય, અને એ મિત્રોએ જ મને કહ્યું કે વસંતભાઈ તમે આ પુસ્તક તૈયાર કરો. અને એને આધારે પછી મને થયું કે ચલો હવે મારી પાસે જે કલેક્શન છે, મેં જે 35 વર્ષ દૂર કોટેશન બધા ભેગા કરેલા, કોટ્સ બધા જે ભેગા કરેલા, એ કોટ્સ પ્રાર્થના દરમિયાન હું ત્યાં દરરોજ તારીખ સાથે હું સમજાવું, આ વાક્ય આ વાક્ય આ, ડૉક્ટર આંબેડકર છે અથવા તો મહાત્મા ગાંધી છે, APJ અબ્દુલ કલામ છે, આ બધાના કોટ્સ મેં ભેગા કર્યા. એની પણ 5 ડાયરીઓ ભેગી કરી છે અને એ કોટ્સમાંથી તૈયાર કર્યા મેં, અને એક આ પુસ્તક બનાવ્યું, મણિમાણેકના અજવાળા. હવે મને આ પ્રશ્ન પૂછે છે બધા કે મણિમાણેકના અજવાળા કેમ? તો મેં કહ્યું કે મણિલાલ મારા પિતાજીનું નામ છે, માણેક મારી મમ્મીનું નામ છે, મારી માનું નામ છે, એટલે મણિ અને માણેક અજવાળા હોઈ શકે ને. બીજું કે મારા મોસાળની પણ મને આમાં થોડું અનુદાન છે, કારણ કે મારા મામા જે હતા વિજયશંકર દવે, એ વિજયશંકર દવે TDO સાથે સાથે પ્રખર લેખક, જ્યોતિષાચાર્ય. સંતરામ મહારાજ એમની પાસે મુહૂર્ત જોડાય નડિયાદના, એમને પણ સારી નવલકથાઓ 6 થી 7 નવલકથાઓ આપી છે. અત્યારે તો આપણે પ્રાણનાથજીના ધામમાં ગયા છે. એટલે એ બધા જે મારી પાસે જે અંકુરો હતા, એ અંકુરો વડોદરામાં આવીને સિંચાયા, પલ્લવિત થયા. વસંતભાઈ, આજના કેળવણીકાર તો આપ હતા, આપ સ્કૂલમાં ટીચર હતા, ઉપાચાર્ય તરીકે નિવૃત્ત થયા, તો આજના વિદ્યાર્થીઓને, આજના શિક્ષકોને જે ડિજિટલ શિક્ષકો બની ગયા છે, આજના સાહિત્ય રસિકોને આપનો સંદેશ? વર્તમાન શિક્ષણ, મેં જ્યારે 1981 હું સ્કૂલમાં ગયો, હાઈસ્કૂલમાં, એમભાઈ હાઈસ્કૂલમાં, અને મેં શિક્ષણની શરૂઆત કરી તો મારે લાઈવ કોન્ટ્રાક્ટ, લાઈવ સંપર્ક રહેતો હતો. વાલી સંપર્કમાં રાત્રે 10 વાગે જવું વોરાના કોઈ કોમ્યુનિટીમાં, અને ત્યાં જઈને ટકોરા મારું, આવો સર, અને એની સાથે અડધો કલાક આ રીતે ગોષ્ઠી કરું, પેપરોનું સમજાવું. અત્યારે નથી રહ્યું, વાલી સંપર્ક તૂટ્યો છે, ઓનલાઈન વધી ગયું છે ને એના કારણે શું થયું કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે સેતુ હોવો જોઈએ એ સેતુ રહ્યો નથી. બીજું કે કોચિંગ ક્લાસ જે વધી ગયા છે એને કારણે જે વિદ્યાર્થીઓને લાઈવ ડેમો મળવો જોઈએ. દાખલા તરીકે એમ કહી શકાય કે ભાઈ આ તુલસી કોને કહી શકાય, તો આ તુલસી હું એ સમયે બતાવતો કે જો આ તુલસી છે, કે ભાઈ આપણે એમ કુતુબ મિનાર કેટલા હાઈટ છે, કેટલો ઊંચો છે, તો એમને ડેમો બતાવતો. મારી પાસે, હું CCRTમાં ગયેલો છું, તો CCRTના કેટલાક
પોસ્ટર્સ મારી પાસે છે, એ વિદ્યાર્થીઓને બતાવું. સાથે સાથે હું સારું ગાઉં છું, તો હું ગાઈ પણ શકતો. એમને દાખલા તરીકે એક ગીત આપને સંભળાવું છું. સમી સાંજનો ઢોલ ઢબુકે તો જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. હવે આ જ લગ્ન ગીત છે, વિદાય ગીત છે કન્યાને. હવે આ જ ગીતને આપણે સમી સાંજનો ઢોલ ઢબુક્યો જાન ઉઘલતી માલે રે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે રે. તો વિદ્યાર્થીઓ મારી સાથે ગાતા. આ એક લિંક તૂટી છે. મોબાઈલ સારો છે, પણ વિદ્યાર્થીઓને લાઈવ જે આપણે પરફોર્મન્સ આપવું જોઈએ. હું ક્યારેક તો નાટ્યતા પણ ઊભી કરું. દાખલા તરીકે ડિયર જૂનું એક નવલિકા છે હાજી, છકડો. તો મારા વિદ્યાર્થીઓ આજે પણ મને યાદ છે, સર પેલું છકડાનું તમે કોને? જાંબાળા ખોપાળા ઝઘડી ભવડી ભાવનગર અને તગડી. તો એ જે બસ અથવા તો રિક્ષાની જે ટ્યુનમાં આવે એ હું એટલી સ્પીડમાં બોલતો, વિદ્યાર્થીઓ ખુશ થઈ જતા. અથવા તો ચીનુભાઈ મોદીની રચના, પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી. તો આ તો આપણે તરન્નુમમાં કોઈ નહોતું ગાઈ શકતું ત્યારે, હું એકલો ગાઈ શકતો. મને બોલાવે, પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વા. એટલે વિદ્યાર્થીઓ તરત જ, કારણ કે ડોલી સજા કે રખના, એટલે વિદ્યાર્થીઓને દિમાગમાં આવી જાય કે સર આ પંક્તિ અમને મોડે થઈ ગઈ, અમે આરામથી લખી શકીએ કે જ્યારે અમારે લખવાની આવશે આ પંક્તિ પૂરી કરો તો અમે આરામથી લખી શકીશું. આટલું ડેમોન્સ્ટ્રેશન રહેતું હતું. દર્શક મિત્રો, આપણે આદરણીય વસંત દવે સાહેબને મળી રહ્યા હતા. જીટીપીએલના સર્જક સાથે સંવાદમાં આપે એમની સાથે રૂબરૂ થયાની તક સાંપડી. એમના અનેક વિવિધ અનુભવો, દાહોદના સ્કૂલ કાળના, એમના પર્સનલ જીવનના આપે માણ્યા છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો હાર્દિક આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે. આભાર સાહેબ. આપ જીટીપીએલ એટલે સાહિત્ય સરિતાને લોક સમુદાય સુધી પહોંચાડનારા ભગીરથ એવા અમારા શૈલેષભાઈ પંડ્યાને હું સતત વંદન કરું છું, આપને આભાર માનું છું. અને જીટીપીએલના સમગ્ર દર્શકોને વિનંતી કે જીટીપીએલ આપણું છે, આપણે વધાવી લીધું છે, એ જ ઘણી ખમ્મા ગુજરાતના પ્રેક્ષકોને. થેન્ક યુ.